નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું. ગુજરાત બોર્ડ દ્વારા બોર્ડ એક્ઝામ 2026 માટેની બ્લુપ્રિન્ટ આપી દીધી છે, પેપર સ્ટાઇલ આપી દીધી છે. તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીની આ બ્લુપ્રિન્ટ જે છે એ પ્રમાણે આ પેપર સ્ટાઇલ પ્રમાણે જો પ્રોપર પ્રિપેરેશન કરવામાં આવે તો ઓછી મહેનતે વધારે માર્ક્સ કેચ કરી શકાય એમ છે. તો આજે આપણે વાત કરવી છે મેથેમેટિક્સ માટેની ગુજરાત બોર્ડ દ્વારાની બ્લુપ્રિન્ટ જે છે એ વાત કરવી છે. સાથે આપણે વાત કરીશું કે 90+ માર્ક્સ લાવવા હોય અથવા તો 70 લાવવા હોય અથવા તો ખાલી પાસ થવું છે, કયા ચેપ્ટર કરવાથી આ આટલા માર્ક જે છે 90, 70 કે પાસ થઈ શકાય. તો ચલો વાત કરીએ તો ગુજરાત બોર્ડ દ્વારા જે બ્લુપ્રિન્ટ આપી છે મેથેમેટિક્સની બ્લુપ્રિન્ટ 2026ની જે છે એ મુજબ ધોરણ 12 સાયન્સ મેથ્સની અંદર ટોટલ 13 ચેપ્ટર છે. 13 ચેપ્ટરની વાત કરીએ તો સંબંધ અને વિધેય, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, શ્રેણિક, નિશ્ચાયક, ઘણા બધા ચેપ્ટર છે. હવે આ ચેપ્ટરની આપણે ડિટેલ વાત કરીએ કે સંબંધ અને વિધેય પ્રકારનું જે આ ચેપ્ટર જે છે એ ટોટલ એના MCQ કેટલા છે. આ જે કોલમ બતાય છે MCQ બતાય છે. આ જે છે જનરલ વિકલ્પ વગર છે, આ જનરલ વિકલ્પ સાથે છે. તો ટોટલ પહેલું ચેપ્ટર જે છે સંબંધ અને વિધેય 3 માર્કના MCQ પૂછાય. જનરલ વિકલ્પ વિના એટલે કે ટોટલ 3 લખ્યા છે એનો મતલબ 3 માર્કનો એક દાખલો પૂછાશે આની અંદર. ઓકે, પછી બીજું વાંચીએ ત્રિકોણમિતીય પ્રતિવિધેય, તો એનો મતલબ હું લખ્યું 4 માર્કના MCQ પૂછાશે, એક માર્કના. અને ત્યારબાદ જનરલ વિકલ્પ વિના એનો મતલબ 2 માર્કનો એક દાખલો પૂછાશે. અને ત્યારબાદ જનરલ વિકલ્પ સાથે 4 લખ્યું છે એનો મતલબ શું થયો 2+2 એટલે આને આપણે ડિટેલ એનાલિસિસ કરીએ ને તો એનો મતલબ કે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયોમાં MCQ 4 અને 2 માર્કના 2 દાખલા પૂછાય. 2 માર્કના 2 દાખલા. એ કે સર આ તો બરાબર છે, આ તમે જે એનાલિસિસ કર્યું એવું આખા 13 ચેપ્ટરનું એનાલિસિસ કરી આપો ને, ચિંતા નહીં કરો, તમારા માટે એનાલિસિસ તૈયાર છે. બધા જ ચેપ્ટરનું એનાલિસિસ તૈયાર છે. હમણાં વાત કરીએ આપણે કે ચેપ્ટર 1માં 3 MCQ પૂછાય અને 3 માર્કનો એક દાખલો પૂછાય. હા સર. અને ચેપ્ટર 2માં 4 MCQ પૂછાય અને 2 માર્કના 2 દાખલા પૂછાય. તો એ જ રીતે અહીંયા બધા જ ચેપ્ટર માટે કેટલા MCQ પૂછાશે, 2 માર્કના દાખલા પૂછાશે કે 3 પૂછાશે કે 4 માર્કના દાખલા પૂછાશે. તો હવે પ્રોપર વ્યવસ્થિત આ પેપર સ્ટાઇલ પ્રમાણે કામ કરીએ તો મોજ પડે, 100% વધુ માર્ક મળે ઓછી મહેનતે. દાખલા તરીકે તમે સમજો કે અહીંયા આગળ તમે જોશો 7મું ચેપ્ટર, તો 7મા ચેપ્ટરની અંદર નથી 3 માર્કના પૂછતા, નથી 4 માર્કના પૂછતા. એનો મતલબ કે ચેપ્ટર નંબર 7 જે છે, કયું ચેપ્ટર 7 છે તો ચેપ્ટર નંબર 7 સંકલન. એમાંથી સર બહુ મોટું ચેપ્ટર છે તો એ ચેપ્ટરમાં મોટા દાખલા પૂછાવાના નથી. જે તમને એવું લાગે ને 4 માર્કના પૂછાય, 3 માર્કના, કેમ તો કે ચેપ્ટર 7માંથી નથી 3 માર્કનું પૂછતા, નથી 4 માર્કનું પૂછતા, માત્ર 2 માર્કના 3 દાખલા પૂછાય. બરાબર. અને 8 માર્કના MCQ પૂછાય. એટલે તમારે આ સંકલન ચેપ્ટર જે છે એ ચિંતાનો વિષય નથી. ઘણા બધા મોટા દાખલા જોઈને ગભરાવાની જરૂર નથી, પૂછાતા જ નથી. નથી 4 માર્ક કે નથી 3 માર્ક. હવે સમજાણું કે નહીં? હું તમને આ પેપર સ્ટાઇલ એટલા માટે જ આપું છું કે જેથી ઓછી મહેનતે વધુ તમે મેળવી શકો. તમને એવું લાગતું હોય નાના સાહેબ મોજ પડી, લાઇક કરવાનું ભૂલતા નહીં અને લાગતા વળગતા તમામ મિત્રોને શેર કરો, કારણ કે આ બધી સ્પાય ટેકનિક છે જે કોઈને ખબર હોતી નથી. સાહેબ હવે પાસ થવું એવું કહો ને, હવે પાસ થવું છે જ્યાં જ્યાં પીળા પટ્ટા દેખાય ને એટલા ચેપ્ટર કરી નાખો. તો પહેલું બીજું કરવાનું, 6, 7, 8, 9, 10 કરવાના અને 13મું કરવાનું. આટલા ચેપ્ટર કરો તમે, 13માંથી કેટલા થયા? 2, 4, 5, 6, 7, 8, 9. ટોટલ 13માંથી 9 ચેપ્ટર જો તમે કરો તો 50માંથી 34 MCQ સાચા પડે, 34 MCQ આવી જાય. ત્યારબાદ 9 દૂને 18, ત્યારબાદ 6 તેરી 18 અને અહીંયા 4 તેરી 12, બધાનો સરવાળો કરો 76 માર્ક મળે તમને. કેટલા માર્ક મળે બાળકો? અહીંયા આગળ તમે જોશો 76 માર્ક. તો 76માંથી પાસ તો થઈ જ જવાય ને સાહેબ, 100% થઈ જવાય. આ તો જેમને પાસ થવું છે એમના માટે આ યલો કરો. બાકી જેમને 100માંથી 100 લાવવા છે એ પણ જો પ્રોપર પ્લાનિંગ સાથે આ પેપર સ્ટાઇલ પ્રમાણે કામ કરે તો ઓછી મહેનતે વધુ માર્ક 100% મળવાના જ છે. સાહેબ આ બધી PDF ક્યાં મળશે મને? તો કાંઈ ચિંતા નહીં કરો, હાઉ ટુ ડાઉનલોડ PDF. આગળના ફિઝિક્સ સર આ તો તમે મેથ્સ આપી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી ઓલરેડી લેક્ચર લઈ લીધા છે. ડિસ્ક્રિપ્શન ચેક કરો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને ફિઝિક્સની, કેમેસ્ટ્રીની અને બાયોલોજીની આ જ પ્રમાણે PDF મળી જશે. ઓકે,
તો હવે વેબસાઇટમાં જવાનું છે fpgonline.live. આ વેબસાઇટની અંદર તમારે અહીંયા જોશો મટીરિયલ ડાઉનલોડ, બધું હલે છે કાં એ કરે, વેટ કરજો. મટીરિયલ ડાઉનલોડ અહીંયા છે, હા સર, આ મટીરિયલ ડાઉનલોડ. આની અંદર મટીરિયલ ડાઉનલોડની અંદર તમને આ મળી જશે. પેપર સેટ મંગાવવા છે ફ્રીમાં, તો આના ઉપર ક્લિક કરો. પેપર સેટ પણ મંગાવી શકો. પ્રથમ પરીક્ષા માટે બ્રહ્માસ્ત્ર પેપર સેટ આપણે લીધા છે. અને આ આપણી બ્યુટીફુલ ફાયર ફિઝિક્સ એપ્લિકેશન, ફાયર ફિઝિક્સ જ્ઞાનપીઠની અંદર બીજા ઘણા બધા પણ લાઈવ કોર્સીસ શરૂ છે. દાખલા તરીકે 11 સાયન્સ માટેના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, 12 સાયન્સના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, અને ત્યારબાદ નીટ માટેના ક્રેશ બેચ, ડ્રોપર માટેના યર બેચ, અને ત્યારબાદ રેકોર્ડેડ બેચીસ જે છે ઘણી બધી અવેલેબલ છે. તમે તમારી મુરજીપૂર્વક ચેક કરો, તમને અનુકૂળતા જણાય કે ભાઈ આ આપણે બેચ લેવી છે. 100% એકદમ અફોર્ડેબલ ફીની અંદર કોટા રાજસ્થાનથી પણ સર્વશ્રેષ્ઠ શિક્ષણ જે છે ફાયર ફિઝિક્સ આપી રહ્યું છે. ટ્રાય તો કરો, ટેસ્ટ તો કરો, તો તમને ખબર પડે. આશા રાખું છું બધી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. લાઈક કરી જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી શું થાય, તમને જ્યારે પણ હું લાઈવ આવું અને નવી અપડેટ મેળવવા માટે તમે સબસ્ક્રાઈબ કરી રાખો, એટલે તમને નવી નવી અપડેટ મળ્યા જ રાખશે. હજી ગુજરાત બોર્ડની એક્ઝામ આવશે, ફર્સ્ટ ટર્મની એક્ઝામ આવશે, તો આ બધી એક્ઝામ આવે છે એમના માટેના ઇમ્પોર્ટન્ટ MCQ છે, થિયોરી છે, અથવા તો MCQ લેક્ચર જે છે એ પણ આપણી આ બ્યુટીફુલ ચેનલ ફાયર ફિઝિક્સમાં આવવાના જ છે. સબસ્ક્રાઈબ અત્યારે જ કરી રાખો. ફરી મળીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લઈએ બાળકો. બાય બાય, સી યુ.